સંજા આવો વાઘુબા. શું આડ્યો છું લ્યા? હારી જવું. હાડી જવું છે? ઓવા. હાડી તો મારે જવું છે પણ મારે મારું બેટું બહેરું લોહી પી જાય છે કે ચમ જવા દેતું નહીં. અમાર બાને કયો કે અમાર હારીમ તો જવું જ પડે. જવું પડે ભાઈ. અમે તો જીએ તો ત્યાં રકીબી આમ બબે તથા રકીબી આજુબાજુમાં ચાઈ જાય. એ વાત સાચી. જો શરબત આવી જાય અને કેટલું મોન સમય આવો આટલા ડોહા છે આટલા ગયડા છે તો આપણે મોન તો બધું ઘણું બધું. અમે નવા એટલે અમારે તો એટલું બધું ના હોય. તે શેમ હેડ્યો તો? મારા ઘેર પ્રતિષ્ઠા છે કે માતાજીની, હા તે કંકુતરી આપવા જવું. તે કંકુતરી મને હાલ તે હું હારી મોકલાવું. તમાર એના બોનીમાં જવા તો થાય મળે કે ત્યાં યાર. તમારા હારા ઓવા પણ એરે આવશી ખરા? આવ કે ના આવ મારા જવાન તો મેર પડે કે કંકુતરી આપવા આયા. લ્યો તા ના પેન પડી થાય તો ઓલ્યો કેજો પણ આવું તો બાગુબા. હા કેજો આવું તો. આવું તો ઠીક. હો આવ લેડો. મારો રાયભણજી. રાયભણજી બરાબર. હું તો નહીં ગયો તમને લગ્ન કરે એટલે અમે તો હસીએ નહીં કર. હા હું નામ રાયભણજી. હાલો ચલો મેર તો પડે ખાતા. ડોશી આપણે કીધું કોમકાજ નહીં તે તાર બિયર બાજુ ઓટો મારતા ગયું. ચમ શું કરવા? આ તો એમને કોઈ કોમકાજ નહીં તે કીધું ઓટો મારતા ગઈ. કોઈ જવું નહીં, હજુ અઠવાડિયા પહેલા તો જ્યાં છીએ. આ તો બાપાને કીધું આપણો હારા ગમે છે, બાપાની યાદ આવતી છે કીધું જતાઈએ. કુના આવા છો બાપાની યાદ? તમને? હા વાહ, મારા બાપાની યાદ બને નહીં આવતી ને તમને જબરી આયા કરી રહી છે. કોમ કરો છો ને મને ચોઈ જવું નહીં, અઠવાડિયે ના જવાનું હોય. મને મારું પિયર યાદ નહીં આવતું એટલું તમને આવે છે. હા તો પેલા સંજયની ઘેર પ્રસંગ છે કા એને કંકુતરી આલી હતી તમે હારા કંકુતરી પોકારજો એમ. રે છી આવડ નહીં. ઈવન કોક સંબંધ થાય છે સંજયવાન તારા બાપુને. ના રે, ના તમે અમાર તો ચોઈ દૂર છે સંજય નિમના હંગાત કોઈ સંબંધ નહીં. ઈવન વાયા કોક ફઈ વણું એ બધું છે કોક. ના કશું થતું નહીં. પણ એ કીધું કે તમારે હારામ હારાની કંકુતરી પોકારજો એમ વાત થઈ મારે. નામ લખને કાળું બંધ સંજ્યો ને ઓવા કશું હગું થતું નહીં. તમે તમારો બોનો જોવા છે, મારા પિયર જવાનો. અલી બોનો નહીં જોતો. તાન હું એકલો હાલતા આવું છું ને જઈ પાછો આવતો રહું કલાકનો. ના, એક કામ કરો, તમારે એકલા નહીં જોવું. હેડો બે જણા. એટલે ઉભા દાડા જઈએ અને જઈને પછી પાછો આવતો રહીએ, બરાબર? ખાવા પીવા નહીં રોકાઈએ. જઈએ એવો તરત કંકુતરી મૂકીને પાછા. પણ બે જણા કેવું કોમ છે? હાર તો બે જણા નહીં જવું, કોકના અંગાત મોકલાઈ દો. કોકના અંગાત ના મોકલાવાય, ચમ મારે ખુદ જવું પડે. કોકના લાવજો, અંગાત મોકલાવશે તો હું વાતો આવશે. ઓ આ બાજુમાં રહ્યો ને પેલો આ ધનાપન છોકરો, એ જવાનો જ છે કાલીન બાયડીને બે જણા મોકલાઈ દો. આપણે જવું પડે. હા, આપણે જવું પડે. હેડો લે હેડજે. કોમ નહીં, હેડો હાડા હેડો. હું તૈયાર જ છું. હેડો આવીને આવી. મામુ એવો કપે ને આવ તું કમ્પ્લીટ. હેડો હેડો મારે બધું. તો શું કોમ છે લ્યા? લે હેડો હવે ઉભા તો. હા હું અંગત આવ તઈ જણા જીએ ને તે ઉભા પગે આવતા રહીએ. હેડો આવ આવજો આવજો. ખાટલો બોકર લે. કરી દે પકડ. હા પકડો આવજો જો અંગાત થાય છે. લે ખાટલો બોકર તા હેડ. પડી જવા દે. વિકા બાપા ઓય અમારજી ભાઈ ઓય વાત કહું માં શું છે? અરે કોમ છે ઓય ને તું એકવાર હા આવું હેડો. શું કરે છે તું હું એને શું કરું? હું તો પેલું શું કરું? એમ કર કે બગા હા. આટલો બાટલો વડને કરી દે ભરી આવે હું ચોઈ જતો નહીં બાપા મારે. લે આમ હું તને 50 રૂપિયા વાપરવા આલું માં ભાઈ નહીં લે અમારે 50 રૂપિયા. ખાલી રિક્ષામાં થઈને આવવાનું છે તારે
ના ખાલી તારા રિક્ષામાં જઈને બેસીને આવવાનું, ખાલી બાટલો તો મેં લખાઈ દીધું, બધું કર્યું હું તો નહીં જતો કોઈ લે કે ભાઈ 50 રૂપિયા હું આલું. તો નહીં જતો લે પકડો માર નહીં હું તો ચોય જતો અલ્યા જાકી લ્યા. ના મારે તો ચોય જવું નહીં અલ્યા તારી આવા તરકાનો શિયો જાય જા કમા ભાઈ હે હું તો નહીં જતો લે 50 રૂપિયા વાપરવા આલું છું, ઘડીવામાં લઈને પાછો આવી રીતે રિક્ષા સામે ઊભી એમાં લઈને જવાનું છે. પણ વખત રિક્ષા ઉપર મારે નહીં જવું મારા હારા અત્યારના છોકરા તો કોમ કરવાનું, આમ તો શિયો જાય કોમ કરવા માટે જ પેલા એને હાકા નોકરી છે. 50 રૂપિયા હાલે આવ્યું. કોઈ બીજો હાથમાં આવી જાય તો સારું છે. તમને મારું પિયર આટલું બધું છે વાલું લાગે છે. હા હાડી તો મને વાલી જોઈએ કા ના ના 1980 માં પહેરાયો તારા બાપાએ મને ખરેખર જે મને આલ્યું છે ને એવું તો કોઈ તાકાત નહીં મને આલી લે કે સમજી. એ સમયમાં મને પલંગ આલેલો, એ સમયમાં તિજોરી આલેલી, એ સમયમાં મને 2 નળિયાવાળી સાયકલ આલેલી. મને યાદ ના આવે જી હા જેને કોઈને કોઈ નહીં આલ્યું એ ટાઈમ મને બધું ઘણું બધું આલ્યું છે તારા બાપાએ. એના પછી તમે શું વસાયું? એના પાસે હું ઘણો ઘોડિયું વસાયું પેલું, બસ બીજું કોઈ વસાયું જિંદગીમાં? પછી ઘોડિયામાં એકવર નાળો વસાયો મેં. કેમ નહીં વસાયું? એ વાગુ ફુવા ઓ આવો મજામાં છે? જયજી. ક્યાં તો કેમ એવું પૂછું છું ભાઈ? ના તો હમણાં આવી જાય એટલે કહું થોડા કોમ આવી. એવું છે આવો. શું તાર હમણાં શાંતિ છે ને હા શાંતિ ભૈયા મજામાં ઘઉં હું આવું પધેડો ઘઉં લીધા તો? વાહ ઘઉં લીધા હું શું ભેગું કરતો હતો હો? હા ઘેર આય. એ હા જોયું? કેવી વાતો કરે છે. છોકરાને ખબર હોય અઠવાડિયે ને અઠવાડિયે નાટકી પડવાનું હોય. મારા જોવા જરૂરી છે કે આપવાનું તો એ પાછી ના નીકળવાનું. પાવો લેવો તો આવ્યું પાછી જાય છે. કોમ ચોર સીધો બાટલો ભરવાનો ન કે હેડ્યા રખડવા આમ. હા બેટા અત્યારના માણસો તો સેવા છે શિવ સમજણ નહીં પડતી. કોઈ બીજો હાથમાં આવી જાય તો ભરવામાં મોકલું બાટલો. સસુરજી લ્યો મારા આવી ગયા. સસુરજી આવો મારા જમાઈ આવી ગયા લ્યો. હાય સસુરજી હા મારા જમાઈ આવો ભાઈ પણ કેટલો એ તું ગઈ જાય. બેહો બેહો હેડતા હે મજામાં બાબા? આવો શાંતિ. આવો ભણા મારા ભણો. સસુરજી આવો મારા ભણો ભાઈ આવો. ઘણો વર્ષોથી મળ્યા ના હોય એટલો જ નાટક કરશે. શાંતિ આવો શાંતિ. બસ તારે શાંતિ જો આપણે બીજું શું જોવે. આવ્યો હા અમદાવાદ હે આરામ થઈ ગયો. થોડો દુખાવો થાય છે હજી થોડો. અને આજે આ ગેસનો બાટલો થઈ રહ્યો એ તો હતો નહીં. હા એ દવા છે પીએ તા દવા નહીં પીતી ભાઈ વધારે. આ તો મારે દુખાવા દવા પીતી હે એવું છે. તાણ હારું હારું ઘણા હું કહી ગયા. હુકો. અરે ભાઈ આ દવા ચાલુ છે તે થોડું હુકાય છે શરીર. તો ઉપણા છે એવા ને એવા તમે હજુ અઠવાડિયા પહેલા અહીં જ્યાં છો એમાં તો જણમાં 4-5 વર્ષ ના થઈ જાય એવી વાતો કરો. હું કઈ ધ્યાન આયા તો ભલા આયા મારા કોમમાં જ આવી ગયા તમે. સસુરજી એમ કરો આટલો ગેસનો બાટલો વડનગર જઈને ભરી આવો. પજલાલ લાગી બે કર આજો જમીરાજ આટલું કામ કરો મારું. બોલો. ગેસનો બાટલો ભરી આવો. તેમ કે તમારે બાપ એલો સમાચાર વાઠે આજ રોટલા ખાધા કે બેસી રહ્યો છે. શું કરીએ? અને મને દુખાવો થાય છે મને જવાય એવું નહીં. અને તમારી બાકી ગેસનો બાટલો ભરી લાવો થોડું હતું. ઉભા તો એડો આમ તો સસુરજી કરતા એડો કોમ નહીં કરો. મારું બેટું આયા એટલે ગેસના બાટલા ઉપરવાના કહી દીધા છે. હવે શું કરવાનું? અહીં છે ગમ. વડનગર વડે આપો ઓહો હા બેનો ફોર્મર રિક્ષા આવે ઈસી બે અહીં ભરાઈને લઈને આવતા રહો. અને આ તો રોજ હુઈએ છે શું કરીએ બે ગેસ વગર. જો કંકોત્રી આવી છે એટલે પૈસા હાલવા લાયા હતા. કની કંકુતરી છે? સંજયભાઈ ઘેર પ્રસંગ નહીં. ક્યાં સંજયભાઈ? આપણે શું ગયા તમે તો આવો ને સભા નહીં તમારો વખત તમે આવી રીતના તમારે સમજ નહીં. અમે જૂનું ઓળખોણ છે મને. હા આવી દેજો ઘેર મારા. હા આપણે ઘેર જવું બે આમ જઈશું પણ સંજયભાઈ એટલે શું હ પ્રતિષ્ઠા છે. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે હા આવો મંદિરમાં. હા હેડો આ જઈ આવીએ પણ તમે ગેસનો બાટલો ભરી જાઓ. ભરી આવું. હેડો પછી રોધવાનું ચાલુ કરો તમારી બા આવી રહી હેડો. મારા સસુરજી કીને
એ કરવા તૈયાર છો? તમે ખાલી આજ્ઞા કરો, ખાલી બોલો. કોઈ અડોશ પડોશમાં કોઈના બાટલા ભરાવાના છે? કોઈ ના નહીં બરાબર આપણે એકલો ફરી જાઓ. તમે મને તમારી દીકરી આલી છે, હા મારા બાપાએ તમને હું દીકરો આલ્યો છું. હા આ બે જણા ભેગા તમને તમારો ભોણિયો આલ્યો છે. મારો ભણો હા એ ચોકા હુકમ આબરૂ કાઢો છો જજો. ભરી જાઓ. ભાઈ ના ઉપર વધવા મંડી હેડો. શીરો બીરો બનાવીએ. હરખું પાડો. ડમરા હા ભલા આદમી. ભોણા પકડાય ઉપર તો છે. હા આ તો અંગાજી બેટા કોને બેટા ભોણા પકડાય. જો બે જણા ગાડી દઈને આલા દો. પૈસા તો માલ દેવ. પૈસા લેતા દો ભા હું ના, 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 પૈસા લેતા દો. ના માલ દઉં છું. પૈસા લેતા દો. માલ દઉં. રાધે બાબા એમના જોડે હશે. ભરાવતા આવજે બાટલો. ચાલે માને બોલાવો ઘેર આવો. એ 4 વાટે અમે કે ગેસો બાટલો ભરાવતો રોધું નગર ના રોધું. ચૂલે જોર આવે છે ઈવાને. તડકાનું થાય નહીં તાર બાપડી ખેતરનું કરીને આર પાઈ તો ચૂલો રોકવા અને આ તમે આ જેમાં શીરો બીરો બનાવી આ ભરીને લાવો ને તો શીરો બનાવીએ. તો બા શીરો દાળ ભાત બનાવી દઈએ ને ફટાફટ. ડમરા હા થાક લાગ્યો બેટા તું ઉપાડ લેજે. હું થાય તાન હું તાન તાન દેખો લા તાન બાટલો લેવા પડી એ તો મારા હારાએ મારા માટે ઘણું બધું સારું રાખ્યું છે. એવાનો કોઈ તકલીફ પડે ને એ મને સહન થતું નહીં. તને કહી દઉં લે હા લઈ લ્યો પાડો તમે ગરમી લાગે તો મારા હારાએ મને કેટલું બધું આલ્યું છે જિંદગીમાં કે તને ખબર ના પડે બેટા. હા પણ જોજો બાબા આ તો ભોય આપો આ તો જોવું પડે પકડ ખો. આ તો ખાડા આ એવા કોમ વાળ્યા તમે વળી આ તો પપ્પાએ કીધું કે ગેસનો બાટલો ભરતા હોય એટલે હું બધું જ ભરતા હોઉં પપ્પા. હા એ પપ્પા મારા હારો તો ભરાવતા હતા આવું અમને ઘણું આલ્યું છે ને ઘણું રાખ્યું છે મને તાને બાકી એટલે અને એવડ માટે તો મારા દાદા તાને બાબા એ દે બાબા પગ થયું બાબા શું થયું બાબા ભાઈ પકડજો ચક્કર આયા. અલ્યા બેરા ફાઈ નાઈશ. અલ્યા તારી ગરમી ને તાર હુલ્યા નહીં આકડો દી યાર જો ના બા સકર આવું તું ચક્કર આયા. જોડો ઘેરડો પાછા ભરાઈ આવશે બાબુ બા ના કહું છું તમે લે પકડો મર ના હા માપાનો ગેસનો બાટલો ભરાવવો પડશે. નહીં પણ આ મેરા સાલ માપાએ મારે ઘણું રાખ્યું છે. મને તકલીફ પડે ને મને ગરમી ના મરી તો હો ના બા માપાએ મને રાખ્યું છે. મને બે નળી વાળી સાયકલ આલી છે. પકડ બેટા સાયકલ વેચી ના પાઈ તો પકડ કોઈ જો ચિંતા હાથ મેં જોતા હાલો ના કહું તું જા દે જા આલી આ મોંતા નહીં માર બાપુ હા કે ચડો પેલા બાપુ યાર ભરી આવી તમે હુલે રમ કરો તો લ્યો લેડો ઓલા પકડા રે હા લે તું લઈ લે હેડ હું બાટલો લઈ લો હેડ હા કે મારા બાપાએ લે બે મારા બાપાએ ઘણું રાખ્યું. હા બે હા લે ગયા અરે હા હા બાપા અરે હા શિયો મારો હા બાપા શિયો ખરો મારો શિયો ખરો સ્ટાર્ટ કરતા હમણાં તો આવીને ગયો તો હું આખો દાળ કમળિયો કાઢો છો ખોટો આ ગરમીનો. હું તો ના પાડતી હતી બાપા પણ મારા કરતા વધારે તો તમારા જમાઈને તમારી યાદ આવે છે. ઓ ભળતા જ નહીં. એ મારા વગર હતા જ નહીં અમે. કોઈ લાઈન રાખી દેતા શું કરીએ એમાં. એટલે ડોમરો છે અમને તેડીને આવે છે. ઓ થયું એ ડમરા હેઠા ઉતાર તાર માર તો છોકરો એક તો હોટી જેવો હો આ અમને તેડીને આવે છે જો તમે ખરાબ ભોળી શું થયું ભાઈ શું થયું. ફુગાન મોકલો યાર ગેસ પૂરા પોયા બે વખત ભોળી અરે તારી શું થયું પણ શું થયું પપ્પા સો સોરી. શું થયું પણ ઓ માય ગોડ. શું તમને લડો એ બાબુબા પપ્પા હું તમારો ગેસનો બાટલો ના ભરી શકાયો બાપા. પપ્પા ડેડ માફ કરજો. ચિંતા કરશો ને હો ના ભરાય પણ ચિંતા મારી ભૂલની માફ કરજો પપ્પા. રોશો ને તમે રોશો ને હો નહીં તો નહીં ભરાય. પપ્પા હું સેઢા પર ધીમે ધીમે ચાલતો જતો તો ને હું પડી ગયો ને પછી હું રડી ગયો.
બાપાની રોશન જ ના ભરવાનું કોઈ નહીં. ડેડ ઓ મોમ મોમ ઉછલું પર હતા રોવા નહીં હો માં એ રે ડોશી તમે ભૂસલું એ ભરે ને 4 વાટ જીધો ઓ ભરતી નહીં તમારી બેન નળિયાવાળી સાયકલ ડેડ એક નળી વધી એક કપાઈ ના ખાઈ હુકા કપાબી પડે બોલ હુકા કપાબી પડે રોશન હા પપ્પા પપ 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 રોશન પપ્પા તમે શટરવાળી મને ટીવી આપેલી રોવાનું નહીં બધું આલ્યું મેં ઘણું આલ્યું ને એ ટીવીમાં દોયડું ઉંદેરાય કાપી નાખ્યું ટીવી બંધ થઈ ગઈ પપ્પા નવું લઈ આલ્યો તો ચિંતા કરશો ને પપ્પા લઈ જાઓ મોબાઈલ લઈ જાઓ ચિંતા કરશો ને તમારે જોતો મોબાઈલ લેવો આ લંબડા વાગે છે ભાગે હાલે મેં કીધું હા તમારો ગેસનો બાટલો ના ભરાવી શક્યો સોરી મને માફ કરજો માફ કહી દઉં પણ જઈ રોતા નહીં બાપા ખબર નહીં. ટીવી નહીં લઈ આલ્યું તમે જે છે બધું સાયકલ નહીં લઈ આલો રોતા નહીં થેન્ક યુ ડેડ હા થેન્ક યુ સો મચ હા ડેડી થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ રોશન તમે રોવાનું નહીં ઓ તમે રોવાનું નહીં તમારે રોવાનું નહીં હા રોહાન હવે રોવાનું નહીં શું માફ કરજો હા હવે હું નીકળું નીકળવું હોય તો નીકળો પણ રોહાન કેમ કે મારે હજી હુસલું કરવાનું છે અરે તમારે દોશીએ જો તારી સાસુ બાજુ રે હુસલું ભરે 4 વાટે ને પપ્પા હા આ ગેસનો બાટલો તો હું ભરાવી શક્યો નથી પણ તો આજે હું મારા ઘરે લઈ જાઉં લઈ જતે જા હું નવો લાયો ડેડ મને દેશમાં ક્યાં આપ્યો તો હા લઈ જાઓ નતો આપ્યો લઈ જાઓ પીધો આવીશું કા સવારે લઈ જાઓ તે તાર ભોળા પકડા નેકળી છું ડેડ દોડ કરે વિના ભોળા પકડા લઈ જાઓ તે તાર હા એ તો હું જાઉં છું ઓફિસમાં લ્યો માને કહેજો તને અમે નેકળી આવો હા, નેકળો. મોડું થશે અને તમે બાટલા વગર શું કરશે કેવી રીતે અરે હું હમણાં હાલ જાઉં રિક્ષામાં બેસીને જાઉં બીજો લઈ આવું ચિંતા શું કરો પપ્પા હા આવજો હા શાંતિ લઈ જાઓ તે તાર શીખર જીવ ભૂત વળગ્યું છે તારે ડેડ. નેકળો બાય આવજો હા બાય બાય મોમ બાય બાય આ ઉંમરે નહીં ખોટું હેડો ને આગળ લઈ જાઓ લે. એટલે હું લાવું છું અમે રિક્ષામાં થઈને અમે આ બીજો લઈ આવું હું પપ્પા એક જોટું મળી જાય બાબા જોટું જોટવે લઈ જાઓ ઓ આય બે નહીં જોતું બાપા ધોમેણી. જોતું તમે ચમ આપવા બેઠા છો તું બધું તારે ધોમેણી જો તારા ફેર જો તો લઈ જા આ તો માગ જ કરશે એટલે તમે માગ પર છોડીને આલવું પડે મારે ભાઈ જમાઈ જમાડો એકનો એક હું જે માગે આલવું પડે છોડી માગે કે જમાઈ માગે આલવું પડે ભાઈ